એક ગામ હતું. ગામની બાજુમાં એક ઊંચી ટેકરી હતી. એ ઊંચી જગ્યા ઉપર ભગવાન શિવજીનું એક મંદિર હતું. મંદિર ઘણું પૌરાણિક અને સુપ્રસિદ્ધ હતું. એ મંદિરના પૂજારીને ભગવાન શિવજી ઉપર ખૂબ શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ હતો. મંદિરના પૂજારી ભગવાન શિવજીની પૂજા કરતા અને મંદિરનું સંચાલન કરતા હતા. એકવાર ચોમાસામાં અતિશય વરસાદ પડવાને કારણે ગામના તળાવ, નદી, ડેમ બધા જ છલકાઈ ગયા અને વરસાદ પણ પૂરજોશમાં પડતો હતો. ઉપરવાસ ખૂબ જ વરસાદ પડવાથી ડેમમાં ઘણું પાણી ભરાઈ ગયું અને ડેમની પાળ પાણી ઝીલી શકી નહીં અને ડેમ તૂટી ગયો. મંદિરના પૂજારીએ પણ જોયું કે ડેમ તૂટી પડ્યો છે. થોડી જ વારમાં ગામ જળબંબાકાર થઈ ગયું. પૂજારીને પણ થોડીક બીક તો લાગી, પણ ભગવાન શિવજી ઉપર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે તેને કોઈ મુશ્કેલી નહીં પડે. ગામમાં ખૂબ જ મોટી હોનારત આવી. ખૂબ જ પાણીનું પૂર આવ્યું. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરબાર અને માલ મિલકત બધું જ છોડીને ગામ મૂકી નાસી ગયા. બીજા કેટલાક બચવા માટે હોડીમાં બેસી ભાગતા હતા. પાણી મંદિરની બાજુમાં ફરી વળ્યું ત્યારે એક હોડી પસાર થઈ. તેમાં બેઠેલા લોકોએ પૂજારીને કહ્યું કે પૂજારી બાપા, જલ્દી હોડીમાં બેસી જાઓ. પૂજારીએ શાંતિથી જવાબ આપ્યો, મારે બેસવાની જરૂર નથી. મને ભગવાન શિવજી ઉપર પૂરી શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ છે. ભોળાનાથ મને જરૂર બચાવશે. હોડી તો પાણીમાં વહેતી થઈ ગઈ. પાણી સતત વધતું હતું અને મંદિરની અંદર ફરી વળ્યું. થોડી વાર પછી મંદિરની બાજુમાંથી બીજી એક હોડી પસાર થઈ. તેમાં બેઠેલા લોકોએ પણ પૂજારીને હોડીમાં આવી જવા વિનંતી કરી, પણ પૂજારીએ ફરીવાર ના પાડી કે હું આ મંદિર નહીં છોડું. મને ભગવાન શિવજી ઉપર પૂરો ભરોસો છે. તે જ મારું રક્ષણ કરશે. પછી તો પાણી ખૂબ જ વધતું ગયું. પૂજારી મંદિરની ધજાની ટોચ પર ચડી ગયા. પાણી વધતું જતું હતું. સરકારે પૂજારીને બચાવવા માટે હેલિકોપ્ટર મોકલ્યું, પણ પૂજારીએ ફરી એ જ જવાબ આપ્યો કે મારે મંદિર નથી છોડવું. મને શિવજી જરૂર બચાવશે. પણ પાણી ખૂબ જ ઝડપથી વધતું હતું અને આખરે પૂજારી પાણીમાં ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. પૂજારી તો સ્વર્ગમાં ગયા. તેમણે ભગવાન શિવજીને ફરિયાદ કરી કે મેં તમારામાં કેટલો બધો વિશ્વાસ રાખ્યો હતો, છતાં તમે મને ડૂબતો કેમ ન બચાવ્યો? ભગવાન શિવજીએ કહ્યું કે મેં તને બચાવવા માટે 3 તક આપી હતી, છતાં તું બચી ના શક્યો, તો પછી હું શું કરું? મારે તો તને મરવા નહોતો દેવો, બચાવી જ લેવો હતો. એટલે તો હોડીવાળાના માધ્યમથી મેં તને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, છતાં તું 1નો 2 ન થયો. તો પછી તારા નસીબ, બીજું તો હું શું કરું? ભગવાન દરેક મનુષ્યને બચાવવા માટેની પૂરી તક આપે છે, બચવા માટેનો પૂરો સમય આપે છે, પણ ભગવાને આપેલા સમયનો આપણે સદુપયોગ તો કરવો જોઈએ ને. આપણે હાથ જોડીને બેસી રહીએ તો ભગવાને મોકલેલી મદદ પણ કામ ન આવે. પછી આપણે ભગવાનને દોષ દઈએ કે ભગવાને મને બચાવ્યો નહીં. ભગવાને તો આપણને બચાવવા માટે પહેલેથી જ હાથ લાંબા કરી જ રાખેલા છે, પણ આપણે આપણી અવળચંડાઈમાં અને આપણી હોશિયારીમાંથી જ ઊંચા નથી આવતા. તો પછી એમાં ભગવાન શું કરે? તો મિત્રો, હવે આપણે આવી જ એક બીજી દ્રષ્ટાંત કથા સાંભળશું. એક કુંભાર અને તેનો છોકરો પોતાના ગધેડાની સાથે બહાર ગામ જતા હતા. રસ્તામાં એક ગામ આવ્યું. ગામના પાદરમાં એક કૂવો હતો. એ કૂવે ગામની ઘણી છોકરીઓ પાણી ભરવા આવી હતી. ત્યાં કેટલીક છોકરીઓ તેમના તરફ હસીને કહેવા લાગી, આ 2 જણ તો સાવ મૂર્ખ લાગે છે. ગધેડાને ખાલી ફેરવે છે. કંઈ નહીં તો છોકરાને તો ગધેડા ઉપર બેસાડી દેવો જોઈએ ને. કુંભાર કાચા કાનનો હતો.
આ સાંભળીને તેણે પોતાના છોકરાને ગધેડા પર બેસાડી દીધો. આગળ જતાં એક વૃદ્ધ માણસ સામો મળ્યો. છોકરાને જોઈને એ બોલ્યા કે તમારામાં વિવેક બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં? જુવાન થઈને આરામથી સવારી કરે છે અને તારા બાપને પગે ચલાવે છે. આ સાંભળી છોકરો શરમાયો. તે ગધેડા પરથી ઉતરી ગયો અને તેના બાપને ગધેડા પર બેસાડ્યા. બંને થોડા દૂર ગયા ત્યાં રસ્તાની બાજુમાં કેટલીક સ્ત્રીઓ ઊભી હતી. એ બધી સ્ત્રીઓ કહેવા લાગી કે આ કેવો માણસ છે, પોતે મોટો થઈને ગધેડા ઉપર બેઠો છે અને તેના છોકરાને પગપાળા ચલાવે છે. કુંભારે આ સાંભળ્યું એટલે તેણે પોતાના છોકરાને પણ પોતાની પાછળ બેસાડી દીધો. બંને જણ ગધેડા પર બેસી આગળ ચાલ્યા તો રસ્તામાં એક ખેડૂત મળ્યો. ખેડૂતે કહ્યું, આ ગધેડો ભાડાનો લાગે છે, નકર કાંઈ આ રીતે બબ્બે જણા ગધેડા ઉપર થોડા બેસે. જુઓ તો ખરા, તમારા બંનેના ભારથી આ ગધેડો કેટલો આંફે છે. જો તમે બંને જણા ગધેડાને થોડીવાર ઊંચકી નહીં લો ને તો આ ગધેડો બિચારો રસ્તામાં જ મરી જવાનો છે. બાપ દીકરાને આ વાત સાચી લાગી એટલે તેમણે એક મજબૂત લાકડી સાથે ગધેડાના ચારે પગ બાંધીને તેને ઊંધો લટકાવ્યો. પછી લાકડીના બે છેડા બાપ દીકરાએ પોતાના ખંભા ઉપર મૂકીને ગધેડાને ઊંચકીને ચાલવા લાગ્યા. તેઓ નદી પાર કરી રહ્યા હતા ત્યાં કેટલાક માણસો એમને જોઈને હસવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. તેથી ગધેડો ભડક્યો અને તેના પગે બાંધેલું દોરડું તૂટી ગયું. તે છટકીને નદીમાં પડ્યો અને પાણીમાં ડૂબીને મરી ગયો. બાપ દીકરો હવે લમણે હાથ મૂકી હતાશ હૃદયે કહેવા લાગ્યા કે અમે અમારી પોતાની બુદ્ધિથી વિચાર્યા વગર બીજાની બુદ્ધિથી ચાલ્યા, એમાં અમારે અમારો ગધેડો ગુમાવવો પડ્યો. તો હવે આપણે ત્રીજી અને અંતિમ એક સુખ અને દુઃખની કહાની સાંભળશું. મિત્રો, આ કહાની ખૂબ જ મહત્વપૂર્ણ છે, માટે ધ્યાન દઈ સાંભળજો. દરેક માણસની જિંદગીમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. આપણે હંમેશા સુખ દુઃખમાં જિંદગી જીવી જાણીએ છીએ. આપણા જીવનમાં જેમ દુઃખના દિવસો આવે છે એમ સુખના દિવસો પણ આવે છે. સુખના દિવસોમાં આપણે કહીએ છીએ કે મારી જિંદગી તો ખૂબ જ સુખી છે, અને દુઃખમાં દિવસોમાં આપણે કહીએ છીએ કે મને આ કેવી સુખી જિંદગી મળી છે. સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ સમાન છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ માણસના જીવનમાં આવતું જ હોય છે. પરંતુ દુઃખમાં હિંમત હારવી નહીં અને સુખમાં છકી જવું નહીં. આને જ ખરું જીવન જીવ્યા કહેવાય. આવી બધી પરિસ્થિતિમાં આપણી એક સ્થિતિ હંમેશા સાથે હોય છે. તે સ્થિતિ એટલે આપણું મન. આપણી ગમે તેવી સ્થિતિ હોય તો પણ આપણું મન હંમેશને માટે અવાજ કરતું હોય છે. પણ તે અવાજ સાંભળવાની આપણી ટેવ હોવી જોઈએ, આદત હોવી જોઈએ. આપણા મનના વિચારો હંમેશા આપણને સાચા માર્ગે લઈ જાય છે, પરંતુ આપણે આપણા મનની વાત માનતા જ નથી. આપણને કોઈ ખરાબ વ્યસન હોય ત્યારે આપણું મન હંમેશા આપણને કહેતું હોય છે કે આ વ્યસન ખોટું છે, તારી જિંદગી માટે જોખમરૂપ છે. પણ આપણે આપણા મનની વાત માનતા જ નથી અને તેને અવગણી દઈએ છીએ. બહુ ઓછા લોકો પોતાના મનની વાત માનતા હોય છે, અને જ્યારે તે પોતાના મનની વાત માને છે ત્યારે તે વ્યક્તિ ખરાબ વ્યસનમાંથી છૂટી જાય છે. તેવી જ રીતે જિંદગીના સુખ દુઃખના દિવસોમાં આપણું મન આપણને ઘણી સલાહ સૂચના આપે છે. તેને અનુસરીને જો આપણે જિંદગીના નિર્ણયો લઈએ તો આપણે હંમેશા સાચા માર્ગે ચાલી શકીએ. હંમેશા આપણા મનના વિચારો આપણે જાણવા જોઈએ. તે માટેની આપણી શક્તિ ખીલવવી જોઈએ, અને મનના સાચા વિચારો માટે હંમેશા આપણે યોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને
તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.